Good evening, friends. Welcome to Commerce. Friends, Standard 12 Economics, second unit વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. મિત્રો, આપણે ફર્સ્ટ ચેપ્ટરના બદલે પહેલા યુનિટના બદલે સેકન્ડ યુનિટથી સ્ટાર્ટ કેમ કરી છે? કારણ કે મિત્રો, આ સેકન્ડ યુનિટ વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો જે જાતના કન્સેપ્ટ ધરાવે છે એ આખી બુકના બધા જ ચેપ્ટરમાં ક્યાંક ને ક્યાંક લાગુ પડતા હોય, કનેક્ટ થતા હોય એવા કન્સેપ્ટ ધરાવે છે. તો મિત્રો, બહુ ધ્યાનથી આપણે આ ચેપ્ટરને અભ્યાસ કરવાની કોશિશ કરશું. વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. ગુજરાતી ભાષા પ્રમાણે જો આપણે જોઈએ તો વૃદ્ધિ એટલે વધારો. કોઈ પણ ચીજમાં વધારો થાય એને કહેશું વૃદ્ધિ. તો મિત્રો, અર્થશાસ્ત્રમાં પૈસાની વાત હોય, અર્થશાસ્ત્રમાં પૈસાની વાત હોય તો આવકમાં વધારો થાય, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, માથાદીઠ આવકમાં વધારો થાય એને કહેશું વૃદ્ધિ. વૃદ્ધિ એટલે અર્થશાસ્ત્રની ભાષામાં, અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણથી વૃદ્ધિ એટલે આવકનો વધારો, રાષ્ટ્રીય આવકમાં વધારો અને માથાદીઠ આવકમાં વધારો. વિકાસ. આ મિત્રો, વિકાસ શબ્દને સમજવાનો છે. વૃદ્ધિ તો સમજાય તેમ છે. વૃદ્ધિ એટલે આવકનો વધારો. મિત્રો, વિકાસ એ માત્ર આવકના વધારાથી પ્રાપ્ત થતું નથી. માત્ર આવક વધવાથી વિકાસ થઈ શકે નહીં. વૃદ્ધિ વગર વિકાસ શક્ય નથી. પરંતુ માત્ર વૃદ્ધિથી પણ વિકાસ થઈ શકે નહીં. વિકાસ એટલે જીવનની સુખાકારીને વધારે એવા ઉત્પાદન થવા અને વધવા. મિત્રો, એક કન્સેપ્ટ ક્લિયર કરી લઈ કે આ બધું કીધું એ શું કીધું. તો મિત્રો, એર કન્ડિશન છે. તમારા ક્લાસરૂમમાં એર કન્ડિશન છે, તમારી સ્કૂલના ક્લાસરૂમમાં એર કન્ડિશન છે, એસી. તો મિત્રો, એ એસી 35,000 35,000 રૂપિયાનું છે. એ 35,000 રૂપિયાની કરન્સી નોટના બંડલને, 35,000 રૂપિયાની કરન્સી નોટના બંડલને એર કન્ડિશનના સ્થાને મૂકવાથી ઠંડક મળે નહીં, ઠંડો પવન આવે નહીં. એસીની કિંમત, એર કન્ડિશનની કિંમત 35,000 છે, પરંતુ 35,000 એસીનું કામ આપી શકે નહીં. 35,000 રૂપિયાનું બંડલ દિવાલ ઉપર મૂકવાથી ઠંડક મળે નહીં. તો એ 35,000 રૂપિયા વૃદ્ધિ છે. પરંતુ એર કન્ડિશન નામનું સાધન વિકાસ છે. 35,000 રૂપિયા વૃદ્ધિ છે, પરંતુ એર કન્ડિશન નામનું એસી સાધન વિકાસ છે. મિત્રો, એર કન્ડિશન બનાવવા માટે જે સ્પેર પાર્ટ જોઈએ, એનું ઉત્પાદન થવું જોઈએ, જે ગેસ જોઈએ
એનું ઉત્પાદન થવું જોઈએ. એર કન્ડિશનને ચલાવવા માટે જે ઇલેક્ટ્રિસિટી જોઈએ, વીજળી, એનું પણ ઉત્પાદન થવું જોઈએ. ત્યારે જ એર કન્ડિશનની સગવડ, સુખાકારી શક્ય બને. તો વિકાસને જીવનની સુખાકારી પ્રાપ્ત થાય એવા ઉત્પાદનની સાથે સંબંધ છે. જ્યારે વૃદ્ધિને પૈસામાં વૃદ્ધિ થાય એની સાથે સંબંધ છે. પૈસા વગર એર કન્ડિશન લાવી શકાય નહીં, પણ માત્ર પૈસા એર કન્ડિશનની ઠંડક આપી શકે નહીં. આથી વૃદ્ધિ વગર વિકાસ શક્ય નથી, પરંતુ માત્ર વૃદ્ધિ એ વિકાસ નથી. હવે તમારો કન્સેપ્ટ ક્લિયર છે. વૃદ્ધિ એટલે કરન્સી નોટ્સ આવકમાં વધારો, જ્યારે વિકાસ એટલે જીવનની સુખાકારી વધે એવા સાધનોનું ઉત્પાદન થવું અને વધવું. મિત્રો, અત્યારે જ આપણે કોરોના સમયમાં વિકાસને બહુ જ સારી રીતે જોયો. જે વિકસિત દેશ હતા ત્યાં ઓક્સિજનના બાટલાની શોર્ટેજ થઈ નહીં, હોસ્પિટલના બેડની શોર્ટેજ થઈ નહીં, ઇન્જેક્શનના બ્લેક થયા નહીં. પણ જે ભારત જેવા વિકાસશીલ દેશ છે કે જ્યાં હજી વિકાસની પ્રક્રિયા પૂરી થઈ નથી, ત્યાં હોસ્પિટલના બેડ પણ ખૂટ્યા, ઓક્સિજનના બાટલા પણ ખૂટ્યા અને ઇન્જેક્શન પણ શોર્ટેજના કારણે બ્લેકમાં વેચાણા. તો જો હોસ્પિટલનું પ્રમાણ વધારે હોત, ઓક્સિજનના બાટલાનું પ્રમાણ પૂરતું હોત, ઇન્જેક્શનનું ઉત્પાદન પૂરતું હોત, તો વિકાસની પ્રક્રિયા વેગ પકડી હોત, તો આપણે પણ જર્મની, બ્રિટન, ફ્રાન્સની જેમ કોરોનાનો સામનો યોગ્ય રીતે કરી શક્યા હોત. વૃદ્ધિ છે, ભારતમાં વૃદ્ધિ છે, રાષ્ટ્રીય આવક વધે છે, માથાદીઠ આવક વધે છે, લોકો પાસે પૈસા છે, પણ વિકાસની પ્રક્રિયા પૂરતી નથી. તો મિત્રો, વૃદ્ધિ અને વિકાસના કન્સેપ્ટ હવે ક્લિયર છે. મિત્રો, કોઈ પણ ચેપ્ટરને સારી રીતે સમજવા માટે સૌપ્રથમ એ ચેપ્ટરના પારિભાષિક શબ્દો સમજવા જોઈએ. તો મિત્રો, સૌથી પહેલાં પારિભાષિક શબ્દો. સેકન્ડ ચેપ્ટરના પારિભાષિક શબ્દો. સૌથી પહેલાં આર્થિક પ્રગતિ. આર્થિક પ્રગતિ એટલે શું? માથાદીઠ આવકમાં થતો વધારો એટલે આર્થિક પ્રગતિ. તો મિત્રો, આર્થિક પ્રગતિ એટલે શું? માથાદીઠ આવકમાં
થતો વધારો એટલે આર્થિક પ્રગતિ. તો માથાદીઠ આવક એટલે શું? આપણે 11મા ધોરણમાં શીખાતા માથાદીઠ આવક ઇઝ ઇક્વલ ટુ કુલ રાષ્ટ્રીય આવક ડિવાઇડેડ બાય કુલ વસ્તી. માથાદીઠ આવક ઇઝ ઇક્વલ ટુ કુલ રાષ્ટ્રીય આવક ડિવાઇડેડ બાય કુલ વસ્તી. તો મિત્રો ડિનોમિનેટર અને ન્યુમરેટર બરાબર. ડિનોમિનેટર જો વધારે હોય તો આઉટકમ ઓછું આવશે. ઉપરનાને અંશ કહેવાય, નીચેનાને છેદ કહેવાય. અંશને ઇંગ્લિશમાં ન્યુમરેટર કહેશું, છેદને ઇંગ્લિશમાં ડિનોમિનેટર કહેશું બરાબર. તો જુઓ, આ છેદ જેટલું વધારે હોય એટલો જવાબ ઓછો આવશે, અંશ જેટલું વધારે હોય એટલો જવાબ વધારે આવશે. તો રાષ્ટ્રીય આવક વધે, રાષ્ટ્રીય આવક વધે તો જ માથાદીઠ આવક વધે. તો માથાદીઠ આવક વધારવા માટે સૌ પ્રથમ રાષ્ટ્રીય આવક વધારવી પડે. રાષ્ટ્રીય આવક વધે તો અને તો જ માથાદીઠ આવક વધે. પણ રાષ્ટ્રીય આવકના વધારાનો દર અંશ હંમેશા મોટો હોવો જોઈએ તો જ જવાબ મોટો આવે. રાષ્ટ્રીય આવકનો વધારાનો દર વસ્તીના વધારાના દર કરતાં હાયર હોવો જોઈએ, ઉચ્ચતર હોવો જોઈએ. રાષ્ટ્રીય આવક વસ્તી કરતાં વધારે ઝડપથી વધતી હોવી જોઈએ. રાષ્ટ્રીય આવકનો વધારો વસ્તી વધારા કરતાં વધારે ઝડપી હોવો જોઈએ. તો જ છેદ કરતાં અંશ વધે અને તો જ આઉટકમ જવાબ હાયર આવે. અને એટલે માથાદીઠ આવકમાં થતો વધારો, માથાદીઠ આવક વધારવી હોય તો રાષ્ટ્રીય આવક વસ્તીના વધારા કરતાં વધારે ઝડપથી વધારવી પડે અને તો જ આર્થિક પ્રગતિ શક્ય બને. એટલે કે તો જ આવકનો વધારો શક્ય બને. અને આવકના વધારા વગર વિકાસની પ્રક્રિયા શક્ય નથી. કોઈ પણ વિકાસ માટે સૌપ્રથમ પૈસા જોઈએ, એટલે આવકના વધારા વગર કોઈ પણ આર્થિક પ્રગતિ શક્ય નથી. વચ્ચે વચ્ચે ફોટા પાડી મોકલી છે પહેલાં જેમ. તો મિત્રો તો મિત્રો આર્થિક પ્રગતિ ત્યારે જ શક્ય બને કે જ્યારે આર્થિક પ્રગતિ બે મેડમ પાડી ફોટો હા તો શેર ન કરી નાખો ઉભી કરજો. આર્થિક પ્રગતિ ત્યારે જ શક્ય બને કે જ્યારે રાષ્ટ્રીય આવક દેશની વસ્તી કરતાં વધારે ઝડપથી વધતી હોય.
રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વસ્તી વૃદ્ધિ દર કરતાં ઝડપી હોય તો જ માથાદીઠ આવક વધે કે જે આર્થિક પ્રગતિ માટે જરૂરી છે. મેડમ એક ફોટો પડી મોકલી. આનો બોર્ડ વર્કનો એક ફોટો પણ મોકલી છે. તો મિત્રો સૌથી પહેલો કન્સેપ્ટ શીખા આર્થિક પ્રગતિ. આર્થિક પ્રગતિ એટલે માથાદીઠ આવકનો વધારો. 11મા ધોરણમાં શીખા એ મુજબ માથાદીઠ આવક ઇઝ ઇક્વલ ટુ કુલ રાષ્ટ્રીય આવક ડિવાઇડેડ બાય કુલ વસ્તી. મતલબ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વસ્તી વૃદ્ધિ દર કરતાં ઝડપથી હોય તો જ માથાદીઠ આવક વધે કે જે આર્થિક પ્રગતિ માટે જરૂરી છે. હવે મિત્રો નેક્સ્ટ કન્સેપ્ટ, બીજો પારિભાષિક શબ્દ ભાઈ આ મ્યુટ કરી લેંगे. થેન્ક યુ. બીજો પારિભાષિક શબ્દ આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવક વધવાનો દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો. તો મિત્રો આર્થિક વૃદ્ધિ એટલે શું? 4 સેકન્ડ. તો મિત્રો આર્થિક વૃદ્ધિ એટલે શું? આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવક વધવાનો દર અથવા તો વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો. હવે મિત્રો આપણે 11મા ધોરણમાં શીખ્યા કે રાષ્ટ્રીય આવક ક્યારે વધે? કે જ્યારે ગ્રોસ ડોમેસ્ટિક ઉત્પાદન કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે જીડીપી વધે તો જ રાષ્ટ્રીય આવક વધે.
તો મિત્રો આર્થિક વૃદ્ધિ માટે રાષ્ટ્રીય આવક વધવી જોઈએ. રાષ્ટ્રીય આવક ક્યારે વધે? તો કે વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં વધારો થાય તો રાષ્ટ્રીય આવક વધે. વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો એટલે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. ગ્રોસ એટલે કુલ, ડોમેસ્ટિક એટલે ઘરેલું, દેશમાં થતું, પ્રોડક્શન એટલે ઉત્પાદન. દેશમાં ઉત્પાદન જેટલું વધે રાષ્ટ્રીય આવક એટલી જ વધે. રાષ્ટ્રીય આવક આર્થિક વૃદ્ધિ સાથે સંકળાયેલી, અને રાષ્ટ્રીય આવક ક્યારે વધે? તો કે જીડીપી વધે તો જ રાષ્ટ્રીય આવક વધે. એવું કેમ? તો કે ઉત્પાદનની પ્રક્રિયામાં 11મા ધોરણમાં આપણે શીખ્યા કે ઉત્પાદનની પ્રક્રિયામાં 4 સાધનો જોડાય છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવા બદલ જમીનને વળતર તરીકે શું મળે? ભાડું. જમીનને ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવા બદલ ભાડાની આવક મળે. મૂડીને ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવા બદલ વ્યાજની આવક મળે. બરાબર. શ્રમને ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવા બદલ વેતનની આવક મળે. અને નિયોજનને શ્રમની જેમ જ ઉત્પાદનમાં જોડાવા બદલ નફાની આવક મળે. તો મિત્રો, ઉત્પાદન વધતા રાષ્ટ્રીય આવક શા માટે વધે? ઉત્પાદન વધતા જીડીપી કેમ વધે? ઉત્પાદન વધતા રાષ્ટ્રીય આવક કેમ વધે? એનો કન્સેપ્ટ ક્લિયર કરી લો. ઉત્પાદન વધતા ઉત્પાદનમાં રોકાયેલ જમીનને ભાડાની આવક વધે. ઉત્પાદન વધતા ઉત્પાદનમાં રોકાયેલ મૂડીને વ્યાજની આવક મળે. ઉત્પાદન વધતા ઉત્પાદનમાં જોડાયેલ શ્રમને, લેબરને, કારીગરોને, કર્મચારીઓને વેતનની આવક મળે. ઉત્પાદન વધતા માલિકને, નિયોજકને નફાની આવક મળે. તો આ બધી જ આવકનું સર્જન ઉત્પાદનના કારણે થયું. આ બધી આવકનું સર્જન ઉત્પાદનના કારણે થયું. ઉત્પાદન વધે, આ બધી આવક વધે. ઉત્પાદન ઘટે, આ બધી આવક ઘટે. ઉત્પાદન વધતા ભાડાની આવક વધે, વ્યાજની આવક વધે, વેતનની આવક વધે, નફાની આવક વધે. એટલા માટે ઉત્પાદન વધતા રાષ્ટ્રીય આવક વધે, અને રાષ્ટ્રીય આવક વધતા આર્થિક વૃદ્ધિ શક્ય બને. આ રીતે મિત્રો, રાષ્ટ્રીય આવક બધી જ વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયાના મૂળમાં છે. રાષ્ટ્રીય આવક વધ્યા વગર કોઈ જ વૃદ્ધિ અને કોઈ વિકાસ શક્ય ન બને. પરંતુ માત્ર રાષ્ટ્રીય આવક વધવાથી વિકાસ થઈ ગયો એમ કહેવાય નહીં. કારણ કે વૃદ્ધિ અને વિકાસ જુદા છે. 35,000 રૂપિયાનું બંડલ વૃદ્ધિ છે. એર કન્ડિશન નામનું સાધન વિકાસ છે. વૃદ્ધિ માત્ર આવકમાં વધારો, વિકાસ
એટલે ઉત્પાદન દ્વારા લોકોના જીવનને સુખમય બનાવવું તે તો વૃદ્ધિ અને વિકાસ અલગ વસ્તુ છે, પરંતુ બંને માટે, વૃદ્ધિ માટે પણ અને વિકાસ માટે પણ રાષ્ટ્રીય આવકનો વધારો અનિવાર્ય છે. મિત્રો, આ બોર્ડ વર્કનો એક ફોટો પણ મોકલી છે. બોર્ડ વર્કનો એક ફોટો મોકલી છે. નેક્સ્ટ વર્ડ, બીજો પારિભાષિક શબ્દ આર્થિક વિકાસ. આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બહુપરિમાણીય પ્રક્રિયા છે. તો મિત્રો, જે બહુપરિમાણીય એવું જે અટપટું ગુજરાતી છે એનું ઇંગ્લિશ થાય મલ્ટી ડાયમેન્શનલ. મલ્ટી ડાયમેન્શનલ. તો મિત્રો, આર્થિક વિકાસ એ એક મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ છે, મતલબ કે બહુપરિમાણીય પ્રક્રિયા છે. તો મલ્ટી, બહુ, એના ઉપરથી એક ખ્યાલ તો આવી ગયો કે આર્થિક વિકાસને એક કરતાં વધારે બાબતો સાથે સંબંધ છે. એટલે કે આર્થિક વિકાસને એક કરતાં વધારે બાબતો સાથે સંબંધ છે. બરાબર. આર્થિક વિકાસ એટલે લોકોની સુખાકારીમાં વધારો. આર્થિક વિકાસ એટલે લોકોની સુખાકારીમાં વધારો. તો જો ખોરાક, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, રોજગારી, જીવન ધોરણ. મિત્રો, આર્થિક વિકાસને ઘણી બધી બાબતો સાથે સંબંધ છે. આર્થિક વિકાસ ઘણી બધી બાબતો ઉપર આધારિત છે. એટલે જ ટેક્સ્ટબુક કહે છે કે બહુપરિમાણીય છે, મતલબ કે મલ્ટી ડાયમેન્શનલ છે. બરાબર. તો એ મલ્ટી ડાયમેન્શનલના નામ કેમ આપતા નથી? કારણ કે એનું લિસ્ટ લાંબુ છે અને નવી નવી સગવડતાઓ, નવી નવી શોધખોળો થાય એમાં ઉમેરાતી રહે છે. એટલા માટે આપણે કન્સેપ્ટ ક્લિયર કરી લઈએ તો
આર્થિક વિકાસ એટલે દરેકને ખોરાક મળી રહે તે. જે દેશના નાગરિકો માંથી અમુકને ભૂખ્યા રહેવું પડતું હોય, દેશના અમુક નાગરિકોને પૂરતું ખાવા મળતું ન હોય તો ત્યાં આર્થિક વિકાસ નથી. પણ બહુપરિમાણીય માત્ર ખોરાકની પર્યાપ્તતા એટલે આર્થિક વિકાસ નહીં. બહુપરિમાણીય મલ્ટી ડાયમેન્શનલ કપડાં, દેશના બધા જ લોકોને પૂરતા પ્રમાણમાં કપડાં મળી રહેતા હોય તો એ દેશમાં વિકાસ છે તેમ કહેવાય. દેશના અમુક લોકોએ જૂના ફાટેલા કપડાં પહેરવા પડતા હોય, શિયાળામાં ગરમ કપડાં વગર ચલાવી લેવું પડતું હોય તો ત્યાં આર્થિક વિકાસ નથી. તો માત્ર ખોરાક અને કપડાં બે આવી ગયા એટલે આર્થિક વિકાસ ના. મલ્ટી ડાયમેન્શનલ બહુપરિમાણીય મકાન, દરેકને રહેવા માટે મકાન મળી રહેતું હોય. જો દેશના અમુક લોકોને ખુલ્લામાં ફૂટપાથ ઉપર છત વગર પાક્કા મકાન વગર રહેવું પડતું હોય તો ત્યાં આર્થિક વિકાસ નથી. બરાબર. શિક્ષણ, દેશના દરેક બાળકને શિક્ષણ મળી રહેતું હોય, તેની આસપાસ વોકેબલ ડિસ્ટન્સમાં ચાલતા જઈ શકાય તેવા અંતરે સ્કૂલ હોવી અને એ સ્કૂલ માતા પિતાને એફોર્ડ થવી, પોષાવી અને માતા પિતાને પણ બાળકને સ્કૂલે મોકલવું, પોષાવવું. એવા ગરીબ લોકો છે કે જેઓ બાળકને બાળ મજૂરી એ મોકલે છે. જો એ સ્કૂલે જાય તો ઘરમાં આવક આવે નહીં. તો શિક્ષણ, દેશના દરેક બાળકને શિક્ષણ મળી રહેતું હોય એ પણ વિકાસનું એક ડાયમેન્શન છે, પરિમાણ છે. આરોગ્ય, દેશના દરેક નાગરિકને આરોગ્ય સુવિધાઓ મળી રહેતી હોય એ માટે પર્યાપ્ત પ્રમાણમાં હોસ્પિટલ્સ હોવી જોઈએ, પૂરતા પ્રમાણમાં ડૉક્ટર, નર્સ, મેડિકલ સ્ટાફ હોવો જોઈએ, પૂરતા પ્રમાણમાં લેબોરેટરી હોવી જોઈએ, પૂરતા પ્રમાણમાં મેડિકલના સાધનો, દવાઓની ફેક્ટરી હોવી જોઈએ, પૂરતા પ્રમાણમાં મેડિકલ સ્ટોર હોવા જોઈએ અને પૂરતા પ્રમાણમાં મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, ફાર્મસી કોલેજ હોવી જોઈએ. ત્યારે આરોગ્યની સેવા બધાને પર્યાપ્ત છે એમ કહેવાય. નહીંતર મહામારીના સમયમાં ઓક્સિજનના બાટલા માટે દોડધામ થાય, હોસ્પિટલના રૂમ માટે દોડધામ થાય અને ઇન્જેક્શન માટે મારામારી થાય, કારણ કે એ પર્યાપ્ત નથી. એ દેશમાં વિકાસની પ્રક્રિયા ઓછી છે. તો રોજગારી, 18 વર્ષથી ઉપરના જે કોઈ વ્યક્તિને કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોય અને પ્રવર્તમાન વેતન દરે કામ કરવા રાજી હોય તો પણ એને કામ ન મળતું હોય એને બેરોજગારી કહેવાય. તો કોઈ પણ બેરોજગાર ન હોય, બધાને રોજગારી મળી રહેતી હોય અને જીવન ધોરણ આ બધું મળી રહે એટલે વિકાસ થઈ ગયો એમ નહીં.
પછી જીવન ધોરણની વાત આવે, કાર હોવી, એર કન્ડિશન હોવું, ફેશનેબલ કપડાં, ફેશનેબલ બૂટ હોવા, સારી સારી હોટેલ રેસ્ટોરન્ટ હોવી, સિનેમા હોવા, મલ્ટીપ્લેક્સ હોવા, અહીંથી જીવન ધોરણ શરૂ થાય. તો આર્થિક વિકાસ મલ્ટી ડાયમેન્શનલ, બહુપરિમાણીય કેમ કીધું? કારણ કે આવી અનેક બાબતો પર આ લિસ્ટ પૂરું નથી. હજી અહીંયા આપણે એન કરીએ છીએ, એન ફોર ઇન્ફિનિટ, ઓકે, અનંત. તો આવી અનેક બાબતો ઉપર જીવન ધોરણ આધારિત છે કે જે આર્થિક વિકાસનું એક માપદંડ છે. અમે આનો એક ફોટો પણ મોકલી છીએ, બોર્ડ વર્કનો એક ફોટો મોકલીએ છીએ. નેક્સ્ટ ટર્મિનોલોજી, બીજો પારિભાષિક શબ્દ જીવનની ભૌતિક ગુણવત્તા. જીવનની ભૌતિક ગુણવત્તા. મિત્રો, જીવનની ભૌતિક ગુણવત્તા એટલે વપરાશના ધોરણ, કે જીવન ધોરણને જીવનની ભૌતિક ગુણવત્તા કહે છે. વપરાશના ધોરણ કે જીવન ધોરણને જીવનની ભૌતિક ગુણવત્તા કહે છે. તમારી ક્વોલિટી ઓફ લાઈફ કેવી છે? તમારી ક્વોલિટી ઓફ લાઈફ. જીવનની ભૌતિક ગુણવત્તા એટલે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ. તમારી ક્વોલિટી ઓફ લાઈફ કેવી છે? જો એ જોવું હોય તો તમારે અલગ અલગ સ્ટાન્ડર્ડ, અલગ અલગ માપદંડ, સ્ટાન્ડર્ડ એટલે માપદંડ, અલગ અલગ માપદંડ રાખવા પડે. માનો કે તમે તમારી સોસાયટીમાં, શેરીમાં એક માપદંડ રાખ્યું કે જેના ઘરે એસી ન હોય એ બધા મધ્યમ વર્ગના, જેના ઘરે એસી હોય એ બધા પૈસાદાર. તો એ જીવનની ભૌતિક ગુણવત્તાનું માપદંડ થયું કે જે એસીવાળા હોય એ લોકો વધારે ક્વોલિટી ઓફ લાઈફ જીવે છે, એસી વગરના ઓછી ક્વોલિટી ઓફ લાઈફ જીવે છે. આવું એક માપદંડ. હવે એક શેરી એવી હતી કે જેમાં બધાના ઘરે એસી હતા, જેની અંદર બધાના ઘરે એર કન્ડિશન હતા, એવી એક શેરી હતી. એમાં માણસ કોની ક્વોલિટી ઓફ લાઈફ સારી? તો કે જેની પાસે લક્ઝરી કાર હોય, બરાબર, જેની પાસે સરસ સરસ સગવડતાઓવાળી, સેફટીવાળી લક્ઝરી કાર હોય એ બધા પૈસાવાળા, સાધારણ કાર, ઓર્ડિનરી કારવાળા મધ્યમ વર્ગના, બરાબર. તો એમનો ક્વોલિટી ઓફ લાઈફનો માપદંડ જુદો છે, બરાબર. હવે કોઈ એવી હાઈફાઈ સોસાયટી હોય કે જેમાં બધાના ઘરે લક્ઝરી કાર છે, તો એ કે
વીકેન્ડ્સમાં ગામમાં ને ગામમાં રહેતા હોય એ બધા સાધારણ, વીકેન્ડ્સમાં કર્ણાવતી YMCAમાં મેમ્બરશીપ હોય એ બધા પૈસાવાળા. તો ક્વોલિટી ઓફ લાઈફ, બરાબર. તો ક્વોલિટી ઓફ લાઈફ, જીવનની ભૌતિક ગુણવત્તા, તમે કયા માપદંડ રાખ્યા છે એના ઉપરથી નક્કી થાય. આપણે આ ચેપ્ટરમાં મોરિસ ડેવિસ નામના એક અર્થશાસ્ત્રી એણે જે માપદંડ રજૂ કર્યા છે એને PQLI કહે છે. શું કહે છે? PQLI, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. PQLI નો ફૂલ ફોર્મ ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. મિત્રો, બોર્ડમાં વારંવાર પૂરું નામ આપો, ફૂલ ફોર્મ લખો એવા MCQ અથવા તો એક વાક્યમાં જવાબ પૂછાય છે. PQLIનું પૂરું નામ લખો. PQLIનું પૂરું નામ લખો તો ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. મિત્રો, ગુજરાતી મીડિયમમાં એક સગવડતા છે. જો તમને સ્પેલિંગ ન આવડે તો ઉચ્ચાર લખવાની છૂટ છે. ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. તો મિત્રો, PQLIનું પૂરું નામ લખો. આવો સેક્શન A અથવા સેક્શન Bમાં ક્વેશ્ચન આવે તો તમે આમ પણ લખી શકો, ગુજરાતીમાં ઉચ્ચાર ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. સ્પેલિંગ ખોટો લખશો, માર્ક નહીં મળે. આવડે તો સ્પેલિંગ લખવાનો, ન આવડે તો ઉચ્ચાર લખવાનો. બંને લખો તો પણ ચાલે. તો મિત્રો, જીવનની ભૌતિક ગુણવત્તા એટલે વપરાશના ધોરણ કે જીવન ધોરણને આધારે કોણ, કયો દેશ, કયું રાજ્ય કેવી ક્વોલિટી ઓફ લાઈફ એન્જોય કરે છે એ જોવું. તે મિત્રો, બોર્ડ વર્કનો પણ એક ફોટો મોકલી છે. ભાઈ છેલ્લે આપણે ડાઉટ કરીને ટાઈમ આપી છે. ઓકે, બોર્ડ વર્કનો એક ફોટો પણ મોકલીએ છીએ. ચલો, હવે છેલ્લી 5 મિનિટ છે તો આપણે કોઈને કંઈ ડાઉટ ક્વેરી હોય તો સ્ટુડન્ટ્સને